ઓકે નમસ્કાર દોસ્તો એમબી વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ આજે બે મહત્વની ભરતી વિશે હું તમારી સમક્ષ હાજર થઈ રહ્યો છું, જેમાં પ્રોપર તમને લાઈવ અપડેટ આપવા આવ્યો છું. જ્યાં જીપીએસસી એસટીઆઈની નવી ભરતી આવી રહી છે, જ્યાં તમને ફોર્મ ફિલઅપ કઈ રીતના કરવાનું છે, ક્યારે ચાલુ થાય છે ફોર્મ, એના સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલની અને પીએસઆઈની જે નવી ભરતી આવી રહી છે દોસ્તો, 2025માં આની શરૂઆત થઈ જવાની દોસ્તો. તો આ બે મહત્વની અપડેટ છે દોસ્તો. અમારી સાથે વિડીયોમાં બના રહેજો, પૂરો લાઈવ અપડેટ તમને પૂરું મળશે. હજુ સુધી એમબીએ વાળાને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. જીપીએસસી એસટીઆઈની તમને ઘણા લોકોની કોમેન્ટ્સ આવી રહી હતી કે ક્યારે ચાલુ થવાની છે. તો દોસ્તો ઝડપથી આપણે એના વિશે માહિતી હું તમને આપી દઉં, એક પ્રોપર માહિતી કે શું અપડેટ આવી છે અને શું નોટિફિકેશન છે. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે જીપીએસસીની નવી નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે દોસ્તો. અને એ પ્રોપર નોટિફિકેશન માટે હું તમને ચલો એના નોટિફિકેશન ઉપર લઈને ચાલું. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો જીપીએસસીની પ્રોપર નોટિફિકેશન હું તમને બતાવી રહ્યો છું, કે જ્યાં તમે જોઈ શકો છો કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસીની પ્રોપર નોટિફિકેશન જાહેર કરવામાં આવી રહી છે દોસ્તો. અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ આમાં અહીંયા 323 જેમાંથી 39 જગ્યાઓ બિન અનામત માટે, ઈડબ્લ્યુએસ માટે 25 છે, 85 જગ્યાઓ એસસીબીસી માટે અને એસટી એસટી માટે 51 અને 23 જગ્યાઓ છે. અને ટોટલ આ કક્ષાવાર મહિલાઓ માટેની જગ્યાઓ દર્શાવવામાં દોસ્તો. અને દિવ્યાંગ ઉમેદવારો 13 જગ્યાઓ અને 32 માર્જિન આમ પ્રકારની પ્રોપર માહિતી આપવામાં આવી છે. એના સાથે સાથે એને ગ્રેજ્યુએશન માગ્યું છે લાયકાતમાં. અને 4 તારીખે અને જાન્યુઆરીમાં આની એક્ઝામ પ્રોપર તરીકે લેવામાં આવશે દોસ્તો. ઠીક છે. તો આ એક મંડળ તરફથી એક જાહેરાત કરવામાં આવી રહી છે, પ્રોપર અપડેટ એ લોકો દ્વારા આપવામાં આવી છે. અને ફોર્મ ફિલઅપની તારીખ બી એ લોકોએ આપી દીધી છે. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો કે 3/10 બપોરે 1 વાગે તમારું ફોર્મ ફિલઅપ ચાલુ થઈ જશે દોસ્તો. અને એ ચાલશે 17 તારીખ સુધી દોસ્તો. તો તમે ઝડપથી એને ફોર્મ ફિલઅપ કરવાનું તકેદારી રાખજો દોસ્તો. ઓકે, હવે ફોર્મ ફિલઅપ ક્યાં કરશો દોસ્તો? તો ઓજસની વેબસાઇટ ઉપર કરશો. અને વધુ માહિતી હોય તમારે તો લાઈવ અપડેટ આપણે એમબી ચેનલ આપી રહ્યું છે દોસ્તો. તો તમે ઝડપથી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો એ જોઈનથી ટેલિગ્રામ જોઈન કરી લો દોસ્તો. ઠીક છે. હવે આપણે એક મહત્વની અપડેટ છે કે એલઆરડીનું કોન્સ્ટેબલનું જે નવી ભરતી આવી રહી છે દોસ્તો, એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. શું અને કયા ડિપાર્ટમેન્ટમાં આવી રહી છે, અને કેટલી જગ્યા ઉપર વેકેન્સી છે, અને ક્યારે આની પ્રોસેસ ચાલુ થશે દોસ્તો. ઠીક છે. તો ચાલો આપણે પ્રોપર હું તમને માહિતી આપી દઉં દોસ્તો. એના પહેલાં હજુ સુધી તમે એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કર્યું દોસ્તો, તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. એમબી વાળા ચેનલ તમને પ્રોપર માહિતી, દરેક માહિતી આપી રહ્યું છે દોસ્તો. તો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં દોસ્તો. ઠીક છે. દરેક માહિતી અમારા દ્વારા તમને પૂરી પાડવામાં આવે છે. ચાલો દોસ્તો, તો ગૃહ વિભાગ દ્વારા એક 10 વર્ષનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે દોસ્તો. એમાં એમાં એક પ્રોપર પોલીસ ભરતીનું એક પ્રોપર અલગથી મૂકવામાં આવ્યું છે. અને એમાં બી એ લોકોએ મેન્શન કર્યું હતું કે 2025માં શું ભરતી પ્રોપર 14,283 જગ્યાઓ 2025માં ભરવાની હાલની જગ્યાઓ છે. તો આ જગ્યાઓ માટે પ્રોપર હાલ ચાલુ કરવામાં આવી છે એ લોકો દ્વારા. અને હું તમને એક લાઈવ અપડેટ બી આપી દઉં દોસ્તો, કે આ જગ્યાઓ ઝડપથી નવેમ્બર યા ડિસેમ્બરમાં ચાલુ થઈ જશે દોસ્તો. આની પ્રોપર માહિતી તમને મળી જશે. એના સાથે સાથે તમને પોલીસના બોર્ડમાં તમને ખબર છે કે કેટલું ઝડપથી એ લોકો કામ કરી રહ્યા છે દોસ્તો. તો પ્રોપર માહિતી તમને ઝડપથી મળી જશે. નવી નવી માહિતીઓ આવી જ એમબી વાળા ચેનલ ટેલિગ્રામ પર મૂકવામાં આવી છે દોસ્તો. એલઆરડીના ઉમેદવારો માટે આ એક સારા સમાચાર હતા. જે લોકો ડીવીમાં નથી ગયા, જે લોકોને હજુ સુધી ટ્રાય ચાલુ છે દોસ્તો, તો ટ્રાય ચાલુ રાખજો દોસ્તો. એસટીઆઈ આવી રહી છે, એના પછી એલઆરડીની ચાલુ રાખશે. સીસીઈની ભરતી સૌથી મોટી ભરતી આવી રહી છે, અને જુનિયર ક્લાર્ક અને તલાટી આ બંને તો આવી જ રહી છે ડિસેમ્બરમાં. આ પ્રોપર માહિતી છે. તો આવી બધી અવનવી ભરતીઓ તમને હું પ્રોપર લાઈવ અપડેટ આપી રહ્યો છું દોસ્તો. તો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. અને લાઈક કરવાનું ભૂલતા નહીં દોસ્તો. અને તમારા મિત્રોને શેર કરજો કે જે લોકોને આની જરૂરત હોય દોસ્તો. તો ધન્યવાદ દોસ્તો. વધુ મળીશું બીજા વિડીયો સાથે. ધન્યવાદ.